ભગવાન શ્રી હરિ કહે છે ગ્રસ્તાશ્રમમાં દાખલ થયેલા એમને ત્યાં પંચસૂનું એટલે 5 ઠેકાણે પાપ થવાના સંભવ રહે. એને માટે એને બહુ ધ્યાન રાખવાનું હોય. એને યજ્ઞ કરવાનો શાસ્ત્રનો મત. 5 ઠેકાણે ક્યાં ક્યાં રહે છે? તો કે છે કે ખાણિયામાં ખાંડે ત્યારે, ચૂલામાં રાંધે ત્યારે, પાણીયારે ઘરમાં વાળે ત્યારે, આ બધામાં કંઈક ને કંઈક જીવ હિંસા થવાનો સંભવ રહે છે. એના માટે યજ્ઞ બતાવ્યો. અને જે પંચભૂતને એના કોળિયા કાઢે, અનાજ રસોઈને તૈયાર થાય ત્યારે એમના નામે સંકલ્પ કરે, કીડી મકોડીને મૂકે. બહાર કૂતરું આવ્યો તો આપે, કોઈક અતિથિ આવ્યો હોય તો આપે. આ જેવું સાધારણ પ્રતિદિન થતું પાપ, એનો નિવારણને માટે આ સાધારણ નિયમો આપ્યા. ગ્રસ્તાશ્રમી પુરુષોને ત્યાં આટલા આટલા સ્થાનો ખૂબ જાળવવાના લખ્યા છે. ત્યાર પછી અન્નદાન જે છે ને, આપણે ત્યાં જે રંધાય એનો છે તે આપણે ઉપભોગતા નથી. 12 વાગ્યા સુધીમાં કોઈ અતિથિ ના આવ્યા હોય તો પછી આપણે એને અંગીકાર કરવાનો હોય ત્યાં સુધી ગ્રસ્તાશ્રમી પુરુષોને, કારણ કે 3 આશ્રમોનો બાપ ગ્રસ્તાશ્રમ છે. વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ અને ત્યાગાશ્રમ એ કોઈ કમાવા જતો નથી. એટલે આ ગ્રસ્તાશ્રમ 3 આશ્રમોનું પોષણ કરે છે. એટલે ગ્રસ્તાશ્રમને શાસ્ત્રની અંદર શ્રેષ્ઠ આશ્રમ લખ્યો. ગ્રસ્તાશ્રમ જેવો ગ્રસ્તાશ્રમ નહીં કોઈ, કારણ કે આ 3નું પોષણ આ કરે છે. એટલે એને પાછા બધાને જે કંઈ દાન કરે, કીડીથી આરંભીને, ઝીણા જીવથી આરંભીને, ચકલાથી આરંભીને બધાના પોષણ ગ્રસ્તાશ્રમ ઉપર રહ્યા છે. એની અંદરથી એનું નિવારણ થાય છે, એને એમાં આશીર્વાદ મળે છે. ત્યાર પછી શ્રીજી મહારાજે મંદિર પ્રતિષ્ઠા વિધિ બતાવે. આપણે મંદિર કરીએ, આ મંદિર કર્યું એ શિલ્પી શાસ્ત્ર પ્રમાણે મંદિર થયું. એની અંદર બધા ખૂણા મેળવવાના હોય, દિશાઓ મેળવવાની હોય, દિશાના મુખ્ય દ્વાર કઈ દિશામાં રાખવા એના નિર્ણય લે, ભગવાનનું મુખરવિંદ કઈ દિશામાં રાખવા એના નિર્ણય લેવા શાસ્ત્રની રીતે. એટલે એની અંદર જે દેવ બેસાડે એનો પ્રતિષ્ઠા વિધિ કેવી રીતે કરવાનો એ શાસ્ત્રની શ્રીજી મહારાજે કહ્યો કે આ રીતે એનો પ્રતિષ્ઠા વિધિ કરજો તમે. કારણ કે પ્રતિષ્ઠા વિધિ તે જમાનામાં તો કોઈને ખ્યાલ નહીં. અત્યારે તો આપણે જાણતા થઈ ગયા, જોતા થઈ ગયા, વાંચતા થઈ ગયા. પણ તે વખતે સારો એ વિશ્વાસ બ્રાહ્મણો ઉપર, વિશ્વાસની અંદર દેવ બેસાડે, દેવ બેસાડવાના વિધિની ન્યૂનતામાં સંપૂર્ણ પાછા મંત્રો આવે, એનાથી એ મંત્રો બોલે, એના વિધિમાં કંઈક ન્યૂનતા હોય તો સંપૂર્ણ થાય. અને સમર્થ પુરુષ હોય અને ભગવાન હોય તો પછી ત્યાં શાસ્ત્રકારો કહે છે કે કાળ ચોઘડિયો હોય ને તો ત્યાં જોવાતું નથી. ચાતુર્માસની અંદર ભગવાનની પ્રતિષ્ઠા ન થાય એવું વિધાન આવે, પણ શ્રીજી મહારાજે ગોપીનાથજી દેવ અને વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ ચાતુર્માસમાં પધરાયા. તમે જુઓ ત્યાં વિધિ ક્યાં ગયા? તો કે પધરામનારા સ્વયં ભગવાન છે, ત્યાં વિધિ લાગુ ના પડે. એ દ્રષ્ટિ કરે, એના કોઈ દર્શન કરે, એનું મંગળ થાય, એવું એ સ્વરૂપ છે. જ્યાં એમણે ચરણ મૂક્યા એ તીર્થ બન્યું, જ્યાં એમણે સ્નાન કર્યું એ જળમય તીર્થ બન્યું. આ એના શાસ્ત્રના નિયમ છે.
એટલા માટે શ્રીજી મહારાજે મૂર્તિ પ્રતિષ્ઠાનો વિધિ, ભગવાનનું સ્વરૂપ આપણને ગમતું બે પ્રકારના આપણા સંપ્રદાયની અંદર પ્રતિષ્ઠાઓ છે. એક તો શિખરબંધ મંદિરની અંદર જે મૂર્તિઓ પધરાવવામાં આવે, અને હરિમંદિરની અંદર ચિત્ર પ્રતિમા સ્વરૂપ ભગવાનનું પધરાવવામાં આવે. આ બે વિધિ આપણે ત્યાં થાય છે. મૂર્તિ સ્વરૂપ જે ભગવાનનું છે શિખરબંધ મંદિર, એનો વિધિ સંપૂર્ણ સાવયવ આપણે કરીએ, જ્યાં ભગવાન સાક્ષાત બિરાજમાન થઈને આપણા સારાએ સેવા કાર્યોને અંગીકાર કરે છે. હવે એ કેવો થયો? મૂર્તિમાન થયો એટલે જેવો દેહે એવો દેવે. તમે ઉનાળામાં પાતળા કપડાં પહેરો, શિયાળામાં મોદિયા જેવા પહેરો, ઉનાળામાં પંખા રાખો, ઉનાળામાં છે તે ઠંડા પાણીથી હવા લાવો, એ બધું સારું. એ 3 વખત જમો, નાસ્તો કરો, દૂધ પીવો તો સારું. એ દેવને જેવું દેહ એવું દેવ, બધું જ લાગુ પડી જાય, કરવું જ પડે. શિખરબંધ મંદિરોની દેવ વ્યવસ્થા આવી છે. અને હરિમંદિર છે એમાં ચિત્ર પ્રતિમા છે, એમાં આ મોટા વિધિઓની કોઈ જરૂર નથી રહેતી. અત્યારે આપણી પાસે સાધન વધ્યા એટલે આપણે વિધિ કરીએ છીએ મોટા પ્રમાણમાં. પણ હરિમંદિરોનું સ્વરૂપ કેવું છે? જેવું તમે ઘેર ચિત્ર પ્રતિમાનું સ્વરૂપ રાખો છો એવું હરિમંદિરમાં સ્વરૂપ હોય છે. હરિમંદિરની અંદર મોટા મંદિરના વિધિ કરીને સ્થાપન કરવામાં આવે. ધરાવવું શું? હાજે 50 ગ્રામની નાની એવી વાટકીની અંદર 30 ગામ હાકર એવડો એ ધરાવતો હોય. 30 ગામ હાકર ભગવાનને જમાડે, ઘંટડી મોટી રાખીને વગાડે, થાળ બી બોલે, અને 35, 50 કે 100 હરિભગત બેઠા એમાં વેચે. એ જ હાકર આજ સુધી એ ચાલ્યો. હજુ ક્યાંય ક્યાંય મંદિરો ત્યાં સુખી, ત્યાં વળી સંતોએ ટોક્યાન કર્યા, ત્યારે લાડવા બંધા, 2 લાડવા ગણીને મૂકે. એ ક્યાંક ક્યાંક વ્યવસ્થા હાકર આજે બી છે. એટલી જ હાકર. અને દેવ પધરાવ્યા ને તો કે શિખરબંધ મંદિરમાં દેવ પધરાવ્યા ને એવા દેવ નહીં પધરાવ્યા. આ તો બહુ સસ્તા દેવ પધરાવ્યા છે. આરતી નાટો ઉતારે તો ચાલે, ના ઉતારે તો ચાલે. હરિમંદિરની અંદર તમારે મોટા મંદિરના દરરોજ દર્શન કરવા ન જવાય, એટલે ઉપાસનાની સ્થિતિમાં નબળાશ ના આવે, સ્વરૂપને તમારે સેવવા માટેની એક સુંદર વ્યવસ્થા, એક નાનકડી બ્રાન્ચ તમને કરી આપી. ત્યાં જઈને માળા પૂજા અને દર્શન તમે કરજો. દેવ મંદિર, શિખરબંધ મંદિરના નિયમો હરિમંદિરમાં લાગુ નથી પડતા. હરિમંદિરની અંદર તમે મૂર્તિ લાવ્યા, પ્રતિષ્ઠાપિત મૂર્તિ એટલે સંપ્રદાય માન્ય કરેલી મૂર્તિ, એમાં બીજું કાંઈ નથી. અહીંયા ભગવાનને અડાડીને 100 મંદિર એવા થયા છે, ભગવાનને અડાડીને લઈ જઈને દેવ સ્થાપ્યા છે, અને સ્વામિનારાયણ કઈ ભક્તોને લેવા માટે આવ્યા છે. હરિમંદિરોની સ્થિતિ ઘરની સ્થિતિ, સેમ હરિમંદિરોની સ્થિતિ. ગોપાળાન સ્વામીએ જે મંદિર પેટલાદમાં કર્યું, એ મંદિર તો તૈયાર એક વૈષ્ણવનું આખું કુંડું પ્રેતને પામેલું. હવે ગાયકવાડ સરકારે જોળ આપણને સંજાયા ગામ દાનમાં આપ્યું, એનો સારો એ પેટલાદ પરગણામાં, એટલે પેટલાદથી એનો કારભાર થાય. એટલે કોઈ કામ પ્રસંગે સિગરામ લઈને ગોપાળાન સ્વામી જતા. આરે મોટા મોટા હરિભગત હોય એટલે ભાઈ ઉતારો ક્યાં કરો, તે દાડે ઉતારાની માથાકૂટનો પાર નહીં. એટલે સ્વામિનારાયણના સાધુને આમ થાય, લોકમય નવરા બધા ચારે બાજુ બેઠા કે મહારાજ આ એક મકાન ખાલી છે, કોઈને પૂછવાની જરૂર નહીં, તમ તાર મૂકો જોડી. હવે એ જોડી ઝંડા તો ભરવ્યા, એટલે રાતે સ્વામી એટલે ના સાધુના રૂમમાં લંબીમાં લાગુ પાછું કરીને
બીજા સંતો આ રહ્યા હતા. સ્વામીને કહ્યું કે સ્વામી અહીં કંઈક આવું લાગે છે. સ્વામીએ પાણી છાંટીને બધાને ભેગા કર્યા. 5-7 નીકળ્યા ઘરના. સ્વામી કે શું વિચાર છે? કે અમારું સારું તો વૈષ્ણવ કુટુંબ. આજે બે એ બધા ત્યાં પડખે બધા વૈષ્ણવો છે. એટલે ગોપાળાન સ્વામીએ બધાને સદગતિ કરી. એ ઘર આપણને મળ્યું તે 1.5 વર્ષ સુધી એ સ્થિતિમાં કઈ દિશામાં છે એના કોઈ કાટખોણા મેળવવાની જરૂર નહીં. મૂર્તિ મૂકીને ભજન શરૂ કર્યું. સ્વામી કે અહીંયા મૂર્તિ મૂકીને હરિમંદિર એટલે સંતોની ઉતરવાની જાયગા, એનું બીજું અસલ નામ. હરિમંદિરનું નામ અસલ સંતોને ઉતરવાની જાયગા. એટલે હરિમંદિરો એ આપણી ઉપાસનાને કાયમ ટકાવવાને માટે તમે ઘરમાં કરો, લાવો. એ ઘરમાં શું છે કે પદાર્થો સીધા ડાયરેક્ટ આપણે ગ્રહણ ન થાય અને ભગવાનને અર્પણ કરીને થાય એના માટે. બાકી ઘરની અંદર તમે ગમે તેટલું જાળવવાની કોશિશ કરો તો તકલીફ છે ઘણી બધી. અને અમે તો જોયું કે જ્યાં જ્યાં ચિત્ર પ્રતિમા છે ત્યાં કંઈ વાંધો નથી, પણ બહુ છે તે વેવલાઈથી કોકની પાસેથી દેવ લઈ આવ્યા છે મૂર્તિ ભગવાનની, એ ત્યાં ખાવાના ઠેકાણા નથી રહ્યા. કારણ કે તમે ઘરમાં જેમ સંતો ઠાકોરજી રાખે એમ ઠાકોરજી રાખવાની કોશિશ કરો. ઘણાને એવી ટેવ છે. અને જો મથુરા જાય તો લાલજી લઈ આવે, ફલાણે જાય તો ફલાણું લઈ આવે, જ્યાં ત્યાં લઈ આવે. એને પછી એના વિધિ કેટલા લાગુ પડી જાય છે એનો ખ્યાલ છે? આપણે ત્યાં સૂતક આવતા હોય, અપવિત્રતા હોય, વારે વારે છોકરો બગાડીને અને માં સાફ કરતી હોય, વારે વારે એવડી નાવા બેસે એમ. એટલે આ બધી બાબતોમાં એને પુણ્ય કરતા દોષ ઉભા થતા 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 અન્ન દાંતને વેર ઊભું થઈને ઊભું રહે. એટલે ભગત હાથું, ભગતની અંદર શ્રદ્ધા હાચી, વેવલય અને અંધશ્રદ્ધા. હવે એલા શું છે? ઓલો આપનારો એ ના કે લાવ્યો હોય તો એને ટોકે નહીં કે ભાઈ આ તારાથી થાય નહીં, આમાં તો તું ઉલટો હેરાન થઈશ. શિખરબંધ મંદિરો અમુક ઠેકાણે માપના કેમ રાખ્યા? અને શ્રીજી મહારાજે 6 મંદિર કર્યા. એ 6 મંદિર જ મંદિર રહ્યા હોત ને બધે હરિમંદિરો હતો એની ઓર મજા હતી. આપણને સાધનો વધ્યા એમ શિખરબંધ મંદિરોનો મોહ વધ્યો. અત્યારે શિખરબંધ મંદિરો ચલાવવા હજુ 10 વર્ષ પછી ચલાવવાની એટલી મોટી મુશ્કેલી ઊભી થશે કે એની વાત નહીં. આજે તમે જુઓ ને, લક્ષ્મીનારાયણ દેવ જેવા લક્ષ્મીનારાયણ દેવને ત્યાં આપણે જે પૂજા વ્યવસ્થા અને બીજી વ્યવસ્થાઓ જે જોઈએ એ પ્રમાણમાં ઉચ્ચ કોટીની આપણે આજે બી નહીં કરી શક્યા. બહુ કઠણ કામ છે. એ પવિત્ર પરમાત્માના સ્વરૂપને સારા એ ચીજો ઉચ્ચ પવિત્ર જોઈએ. સારી એ ચીજો મુમતી બાંધીને ભગવાનની સેવા થતી. પહેલા આ મોઢું બાંધીને, આ જૈનો બાંધે છે ને મુમતી એવી, કારણ કે શ્વાસ બી ભગવાનને ન લાગે. આપણો અનુસંધાન એના સેવા પ્રકાર એ વૈષ્ણવોની રીતિ જુઓ તો ખ્યાલ આવે તમને સેવા પ્રકાર શું છે. આપણી પ્રેમ લક્ષણા ભક્તિ નક્કી થઈ છે, આપણો વૈષ્ણવ સંપ્રદાય નક્કી થયો છે, ભક્તિ એ કલ્યાણ નક્કી થયું છે. એટલે સેવા રીતિ ઉત્તમ હોય તો જ મેળ બેસે. એટલે મંદિરો મહારાજે 6 કર્યા. મહારાજ વખતે પુષ્કળ ભગવાનની આ ભક્તોની પ્રાર્થના હતી. મહારાજ અતિ રાજી થઈને સ્વરૂપો આપ્યા, મૂર્તિ આપી, માનજો, પૂજજો, રાખજો. બીજો મૂળ તો ભગવાનની આજ્ઞાનું અનુસંધાન રાખવાનું છે. દરરોજે વડતાલ ન અવાય, દરરોજે વડતાલ ન અવાય તો મોક્ષમાં ખામી રહેવાની છે? ના. પુણ્યમય કદાચ આપણાથી ન ભરી શકાય એવી પરિસ્થિતિ હોય તો ભગવાન નહીં રાજી થાય? ના, એવું છે જ નહીં. એવું છે જ નહીં. દુનિયાને કોઈ બી ખૂણે તમે હશો તો સ્વામિનારાયણ તમને ટાઈમે ઉપાડ લેશે, એમાં કોઈ બે મત નથી. એ તો દયાળુ પરમાત્મા, અતિ કૃપાના સાગર પરમાત્મા છે. ઘટઘટ પ્રત્યેની એની વ્યાપકતા છે અને ખ્યાલ છે. આ જીવ
પેટને માટે ગમે ત્યાં જઈ શકે. પરમાત્મા એની આગળ ને આગળ છે, એની હારે ને હારે છે. એટલે આપણા સંપ્રદાયમાં બે પ્રકારની પ્રતિષ્ઠાઓ થાય છે. લક્ષાવધિ માણસો તો ગામડામાં પડ્યું છે ને, એ તો હમણાં શહેર થયા અને ધંધાર્થે લોકો શહેરમાં ગયા, અને તો શહેરમાં શું હતું, ત્યાંના રહેલા પરંપરાના ગણતરીના માણસો હતા. બાકી બધા ગામના ગામ સત્સંગીઓ બધા ગામડામાં, છતાંય ત્યાં હરિમંદિરોનું નિર્માણ અને ત્યાં દેવ સ્થાપન એ હરિમંદિરની રીતે ભગવાનના સ્વરૂપનું મોટા સંત સ્થાપન કરી આલે, હરિભગત લાવીને સ્થાપન કરીને માળા ફેરવે. મૂળ તો શ્રદ્ધાનો વિષય છે, ભક્તિભાવનો વિષય છે. એમાં આગળ વધે એટલું મૂર્તિમાંથી એને કંઈ મળે. મૂર્તિ એ મૂર્તિ છે, એની અંદરથી માણસમાં જેટલી કેચઅપ શક્તિ લેવાની, ગ્રહણ કરવાની, એટલું એને મળે. ભગવાન શ્રી પ્રતિષ્ઠા વિધિ બતાવે, કારણ કે શાસ્ત્રની રીતે ગતિ કરે. બધા જ વિધિઓ, બધા જ સાંખ્ય શાસ્ત્રને લેવું પડે, આર્ય યોગ શાસ્ત્રને આરે લેવું પડે, ધર્મશાસ્ત્રને આરે લેવું પડે, પુરાણોને ના પડાય નહીં, અને વેદનો તો આધાર પહેલો જ જોઈએ. આ બધા એને આરે લઈને જ ચાલવું પડે. એક પ્રસંગ આપણે ઊભો કર્યો લગ્નનો, તો 80 જણને પહેલા લેવા પડે છે. એમાં સાધારણ માણસ પહેલો બોલાવવો પડે, અઠવાડિયા અગાઉથી ચાલુ કરી દેવો પડે. આવજો તમે તારા અમારી ચા નાસ્તો કરજો, કશું કામ ના તો તમે બેહીરો બાપા, નડો નહીં એટલા માટે. એટલે ચારે બાજુથી જ્યારે આપણે એક મોક્ષનો લગ્નનું મોટું ફુલેકું ઊભું કર્યું, એની અંદર સારા એ સાધનો નાના મોટા એમાં ફિટ કરવા પડે. એને એ પ્રમાણે આપણે ચાલીએ એટલે આપણને શ્રીજી મહારાજની આજ્ઞા પડાય. શ્રીજી મહારાજ એ જ કર્યું છે. તમે જુઓ તો અહીં ખોડિયારે ગયા તો મહારાજ ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા, 71 ગયા મહારાજ ચાંદલો કરીને આશીર્વાદ આપ્યા. મહારાજે કહ્યું ગ્રહાદિકનો ઉપદ્રવ થાય તો તમારે હનુમાનજીનો મંત્રનો જપ કરો, નારાયણ મંત્રનો જપ કરવો, એમ બધા દેવને સ્થાન આપ્યું. કોઈને અવહેલના નહીં લખી, થાય છે માટે લખ્યું. અને એમાંય તમે પરમાત્માના ભક્તો છો, મારા ભક્તો છો, એટલે એમ નહીં માનવાનું આ હું આજ્ઞા કરું છું એનું બી અનુસંધાન રાખવાનું. બ્રાહ્મણ કહે કે ભાઈ તમને આ નડે છે, હવે આ ગ્રહ નંગ પહેરો, ત્યારે હજારો લાખો ખર્ચ કરતા આવે, મકાનો મોટા મોટા બાંધતા આવે તો 5000નું એ ભાઈ નંગ ને એક વીટી, એમાં શોભા બી આપશે અને જે થવું હોય તે થશે. આજ્ઞા બી પડાય ને, ભાઈ ગુરુનું કનેક્શન કરો, ચાલો શુક્રનું કનેક્શન જે કંઈ હોય તે લાવો ભાઈ, એમ. એને ના નહીં, એને તુચ્છાતુચ્છ છે નહીં, એને અડધું જ નહીં, એનો ખ્યાલ રાખવાનો. ન શ્રદ્ધા તો કંઈ મારે કંઈ પહેરવું નથી, એ વાત બરાબર છે, પણ બીજું ન થાય, અવહેલના ન થાય. તમામ સંપ્રદાયોની અંદર મોટા મંદિરોમાં ગ્રહ સ્થાપના પહેલી કરાય છે, એને બધાને માન્ય કરવા પડે. આ તો પુરુષોત્તમ નારાયણનું ફૂલેકો, અને આમાં તો વેચાણ તો મોક્ષની છે. આમાં કંઈ થોડી ઓર્ડિનરી વાત છે કે આમાં તો કંઈ પાછા આંટા મારીને 3 દાડા ખાઈને પાછું આવવાનું છે, એવો નથી. આની અંદર તો મુખ્ય વેચાણ મોક્ષની છે, એનો ખ્યાલ રાખવાનો. અને એની અંદર આપણે દાખલ થયા એટલે આ લોકમાંય જોવાનું નહીં ને પરલોકમાંય જોવાનું નહીં. પણ આ વિધિઓ તો વિધિની રીતે ચાલે છે, એની અંદર કોઈ મૂંઝાવાની જરૂર નહીં કે આટલા બધા વિધિનું શું થશે. આ વિધિનું ગમે તે થવાનું થાય, તમારે સલામતીથી ચાલવાનું. વિધિને વાંધો નથી, કારણ કે આના કોક ને કોક પાળનારા હોય છે. એના આશ્રમની કક્ષાએ યોગવાળો હોય ત્યાં સત્સંગી જીવનમાંથી યોગની વાત પકડશે, બીજું નહીં પકડે. એ ભક્તિ માર્ગને નહીં પકડે, એ મંજીરા નહીં વગાડે. કાશી જોડા વાગતા હશે તો ત્યાંથી દર્શન કરીને નડવા જ મળશે એવડો એ તરત જ. માર્ગને અનુસર્યો છે, એ જ્ઞાન માર્ગને અનુસરેલો માણસ છે, એટલે એકાંતમાં શાસ્ત્ર અધ્યયન કરશે. તેથી કરીને એમ નહીં સમજવાનું, કારણ કે સત્સંગી જીવનની અંદર યોગી આપણો, જ્ઞાની આપણો, આ બધા જે બતાવેલા બધા જે વિધિઓ છે બધા આપણા માટે છે, બધું એવું નહીં માનવાનું. આપણે આપણી આશ્રમ કક્ષા જોવાની, આપણે આપણા ધર્મ પ્રમાણે, શ્રીજી મહારાજે કહેલા પ્રમાણે ગ્રસ્તાશ્રમના ધર્મ અને આશ્રમ એટલે બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, આ ચારેને પોતાના આશ્રમને લગતા ધર્મ વિશેષ, આ બે વસ્તુનો જ એને ખ્યાલ રાખવાનો છે, બીજું નહીં.
સાધુ હોય અને સાધારણ ધર્મ અને પોતાના વિશેષ ધર્મ મહારાજે કયા એનું અનુસંધાન રાખવાનું. બ્રહ્મચારી હોય, બ્રાહ્મણ, ગમે તે XYZ, વિલોમ લોમ જાતિના પુરુષો ગમે તેટલા હોય. કારણ કે ગીતામાં તો 4 આશ્રમ એ ભગવાને સ્થાપ્યા. અત્યારે તો 400 આશ્રમ છે. એમ બ્રાહ્મણમાંય જાત, પટેલોમાં જાત, વાણિયામાં જાત, બધામાં જાતો એટલી બધી નીકળી. અરે ડાંગરમાં 84 જાત છે ને એક જણો મને કે 84 પ્રકારના ચોખા છે. ઓહો, મેં કીધું એક જાતના કે ના, 84 પ્રકારના ચોખા. એમાં ફર્સ્ટ નંબરનો નેપાળી ચોખો, હવા ઇંચ લાંબો હોય, સેવ જેવો ચોખો. નેપાળી ચોખો મેં ખાધો, મેં કીધું એલા કેવો પડે. એવો ડેરાડૂને નહીં, નેપાળમાં નાના ખેતરના ઢાળમાં પાકેલા ચોખા, ધીમે ધીમે વરસાદથી, એની વાત જ જુદી. 84 પ્રકારના. એટલે બધામાં પ્રકાર હોય. શ્રીજી મહારાજે તો અનેક જીવોના કલ્યાણ કરવાના છે, અનેક સ્વભાવવાળા જીવોના કલ્યાણ કરવાના છે, અનેક આશ્રમમાં રહેલા જીવોના કલ્યાણ કરવાના છે. વિલોમપતિ લોમ જાતિ તો પહેલેથી જ છે, આજથી નહીં. આ તો છાપામાં આવે એટલે આપણે ભડકીએ છીએ ને. છાપામાં આવે એટલે આપણને સુખ દુઃખ લાગુ પડે છે. આના કરતા કઈ ગણું તે વખતે હતું. મારે એની જ તરવાર, કશો જ નહીં. આજે કઈ અપહરણ ને બળાત્કાર થાય છે ને લઈ જાય છે ને લૂંટી જાય છે એવું નહીં. પહેલા તો ત્રાસનો પાર નહોતો. પહેલા તો આના કરતા કઈ ત્રાસ. એ તો શાસ્ત્રની અંદર કેટલી બાબતો લખાય નહીં. અને એ વખતની સ્થિતિ જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે આટલી બધી, કારણ કે ઇતિહાસો લખનારા બી પડ્યા હોય ને, એને તમે જુઓ ને ત્યારે તમને ખ્યાલ આવે કે આટલી બધી ખરાબ સ્થિતિ. આપણે અત્યારે નથી રહેતા બોર્ડર ઉપર, નથી રહેતા એવા કઠણ વિસ્તારમાં, નથી રહેતા એવા જંગલી દેશમાં, એટલે આપણને એનો ખ્યાલ નથી. પણ તમે જો બોર્ડર ઉપર રહેતા હો તો તમને ખબર પડે. દરરોજ 5-25 માથા ઉડતા હોય, તૂટતા હોય, લૂંટતા હોય, હરણ કરી જતા હોય. કાશ્મીરમાં હતા ને, બ્રાહ્મણોને પૂછો ને ત્યારે ખબર પડે. અને બ્રાહ્મણોને જ્યારે અમે જમ્મુના જંગલની અંદર જઈને, જ્યારે નિરાશ્રિતોની છાવણીમાં જ્યારે અમે જઈને જ્યારે એ લોકોને પૂછ્યું ને, ત્યારે અમને 2 દાડા ખાવું ન ભાવ્યું. એટલું ખરાબ વર્ણન કર્યું. એટલે આ સ્થિતિ આજે છે એવું નહીં. આ તો ઓલું છાપામાં થોડું આવે ને આપણે વાંચીએ એટલે આપણે આખી દુનિયાની ચિંતા ઊભી થાય. બાકી તો જગતની અંદર કુટુંબ કુટાણ, ખાંડમ ખાંડા તો પહેલેથી છે. લૂંટમ લૂંટા, આ 3 ખાતા તો પહેલેથી ચાલે છે. ભગવાનના ભક્તો તો બીતા રે, ગુપ્ત રે, કોઈને ખબર પડે નહીં. એટલા માટે જ ગીતાજીમાં લખ્યું, યા નિશાન સર્વભૂતાનામ યસ્યામ જાગૃતિ સંયમી. જગતના લોકો સુતા હોય ને ત્યારે તમારે ભજન કરી લેવું. એ પછી ઉઠ્યા પછી હવા જ નહીં આવે તમને. એટલે જગત સૂતું હોય ત્યારે ભગવાનનો ભગત જાગે, અને જગત જાગે તો આવડા હોઈ જાય. આખી રાત જગત જાગે. આવડો 10 પહેલો પ્રહર છોડીને સુવાનું, છેલ્લા પ્રહર પહેલા જાગી જવાનું. મારા આજ્ઞા કરી એમ આરામ કરો. જગત ભલે જાગે, આપણે એને કોઈ કનેક્શન નહીં. એટલે એને આપણે કેવી રીતે આપણું જીવનને ગૂંથવું એ શાસ્ત્રની અંદર બતાવે છે. નહીં તો સુખ જ ના આવવા દે તમને. અત્યારની રીતે પહેલાની રીત હતી. આમ ભાલા રાખીને ચાલે. ભાલો વાગે તો કે ભાલો આંધળો, તું આંધળો છો એમ. 2 માણસ જસદણમાં અથડાયા 2 વર્ષ પહેલા, તો એમાં ખૂન થઈ ગયું તરત. ઓલે આમ જોતો ચાલતો હતો ને ઓલો કંઈક જોતો એમાં સહેજ અથડાઈ ગયા, એમાં તરત ખૂન થઈ ગયું. એટલે માણસો કેવા છે તમે જુઓ આજના જમાનામાં અને પહેલાના જમાનામાં. જડતા તો આ કરતા 100 ગણી પહેલા હતી. હવે તો ઘણી બધી ઓછી થઈ. માણસ ફરતો થયો, યાત્રા જોતો થયો, ઉત્સવ સમય જોતો થયો, ધર્મના મંદિરો આ તે છાપામાં આવતું થયું, લેખો આવતા થયા. આ બધું શાસ્ત્રના બધા ગુજરાતીમાં બધી ભાષાઓમાં એના અનુવાદો થઈ ગયા. એટલે બધું ચારે બાજુ વિજ્ઞાને બધા લોકોને ફરતા કરી દીધા. એટલે કંઈક એનામાં વિચારનો એક અંકુશ આવ્યો. નહીં તો વિચાર જ નહોતો, વિચારનો અંકુશ જ નહોતો. એટલા માટે તો એક કહેવત પડી કે બાબા તારી બકરી ન કોઈ ઝાલે નહીં કાન, પણ ખરીયો હતો ખાઈ ગયો એટલે ભડલી વાળો ભાન. લ્યો, ખરીયો હતો આખું બકરું ચાવી ગયો કાચે કાચું. કોણ? તો કહો ભાણ ખાતર. બાબા ખાતર એના બાબા એમ આપણી મારી બકરીનો કા તારી બકરીનો.
એ જીવ કેવો હશે? એવા તો કઈ જીવો પડ્યા હતા જગતની અંદર, કઈ જીવો. આ તો એવા સમયમાં આપણો જન્મ છે કે જો પહેલા આપણે શેરડીનો હાંઠો જો આગળ ખાઈએ, ગળ્યો લાગે પણ દાંત પાડી નાખે. પૂછડું ખાઈએ તો મોડું ફક હોય. વચ્ચેનો ભાગ તમે શેરડીના હાંઠાનો ખાઓ ને, ગળ્યો રસદાર ને પૂછો, એમાં 3 વસ્તુ તમને મળે. એમ શ્રીજી મહારાજ વખતે જો હોત ને કઈ ફેંકાઈ ગયા હોત, કારણ કે આપણાથી કઈ બને નહીં. અને દરરોજ વર્તમાન ફેરવે, દરરોજ વર્તમાન ફેરવે, એટલે એમાં ફેલ જાત. હવે આગળ પાછળ વિચાર કરીએ ને તો કોણ જાણે કાલે કોણ દીઠી. એના કરતા વચ્ચેનો જે ગાળો છે અત્યારે, ભુક્તિ ને મુક્તિ બે હારે કામ કરે છે. શ્રીજી મહારાજના ભક્તજનો સુંદર સારી રીતે પોતાની રીતે રહી શકે છે, કોઈ બી આ વર્ણનો આશ્રમનો હોય, અને શ્રીજી મહારાજના સુખેથી દર્શન ને ભજન કરી શકે છે. આજે લક્ષાવધિ માણસો, એક બે નહીં, જ્યાં રહેતા હશે ત્યાં એવો સુંદર યોગ અત્યારે ચાલે છે કે આવો સમય આ પહેલો વહેલો પૃથ્વીની સ્થાપના થઈ ત્યારે મળ્યો. શાસ્ત્ર વાંચો તમને ખ્યાલ આવે. એટલા માટે ભગવાન શ્રીએ 5મા પ્રકરણની અંદર પ્રતિષ્ઠા વિધિ અને ત્રૈવર્ણિક દ્વિજ બ્રાહ્મણ ધર્મ વગેરેનું વિસ્તૃત વર્ણન કરીને પોતાના ભક્તજનોને શિક્ષા આપે છે. સહજાન સ્વામી મહારાજની જય. સત્સંગી જીવન નવાન પારાયણ એના 8મા દિવસના સાંજની કથાનો પ્રારંભ સત્સંગી જીવનના 5મ પ્રકરણમાં ભગવાન શ્રી સહજાન સ્વામીએ મયારામ ભટ્ટના પૂછવા થકી ધર્મનું નિરૂપણ કર્યું. બ્રહ્મચારી ધર્મ, ઉપનયન સંસ્કાર, સારાએ ધર્મનું નિરૂપણ ભગવાન શ્રીએ કર્યું. એમાં કંઈ બી પ્રકારે માણસ ક્ષતિ કરે તો એના દંડવિધિ બતાવ્યા છે. દરેક શુભ ક્રિયામાં કંઈ બી ક્ષતિ થાય એટલે એનું પ્રાશ્ચિત એને કહેવાય. એ માણસે, ડાયા માણસે તાત્કાલિક કરી નાખો, એવો શાસ્ત્રનો મત છે. બ્રાહ્મણ ધર્મ, માતા પિતા ગુરુની સેવા, 4 વર્ણ 4 આશ્રમ, વિલોમપતિ લોમ જાતિના પુરુષો, એ સારાએ ભગવાન કે અમારા આશ્રિત હોય એમણે માતા પિતાની સેવા એક તીર્થ છે. ગુરુ સેવા, આ 3 વસ્તુ પૃથ્વી પર બહુ અગત્યની છે. એ 3 વસ્તુ એમાંથી જો માણસ ફેલ જાય તો પામવા યોગ્ય બીજા ઘણા બધા એ સત્કર્મ કરતો અને એને બાળીને ભસ્મ કરી નાખે છે. માતા પિતા ગુરુ સેવા, એ શ્રીજી મહારાજે એનો મહિમા બહુ કયો. પિતૃયજ્ઞ, અન્નદાન વિધિ, સદાચાર વિધિ, શ્રાદ્ધ વિધિ, તેમાં રાજાઓના ધર્મ, રાજધર્મ. રાજાએ કેવી રીતે ચલાવવું, પ્રજાનું કેવી રીતે પાલન કરવું, એના ઉપર મંત્રી કેવી રીતે રાખવો, એને છે તે પરીક્ષાઓ કેવી રીતે લેવી, દંડના પ્રકાર શું છે. કારણ કે જેવો ગુનો એ પ્રમાણનો દંડ હોય, એટલે ગુના અનેક એમ દંડના પ્રકાર બી અનેક. તે જ પ્રમાણે સ્ત્રી ધર્મ, વિધવા ધર્મ, વાનપ્રસ્થ સંન્યાસીના મહારાજે બધા ધર્મો કયા છે. શિક્ષાપત્રીની અંદર એ મહારાજે સંપૂર્ણ આવરી લીધું છે.
નાના પ્રકારના પ્રાયશ્ચિત વિધિઓ સાથે ને સાથે બતાવ્યા. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, રાજા શ્રીજી મહારાજ પોતાના ભક્તજનોને આનંદ ઉપજાવે છે, પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે અને જાણવા યોગ્ય શુભાશુભ કર્મને પૂછવાથી કેટલીક વખત કરુણા દ્રષ્ટિથી સ્વયં જાતે વગર પ્રશ્ને મારા સભામાં એનું વર્ણન કરતા હોય છે. કેટલીક વખત ગ્રસ્તાશ્રમી પુરુષ પૂછે, કેટલીક વખત ત્યાગાશ્રમી પુરુષ પૂછે અને શ્રીજી મહારાજ સભામાં એનું વિશદ વર્ણન કરે. આ પ્રમાણે અતિ દયાએ કરીને, કરુણાએ કરીને ભગવાન સારા એ સનાતન શાસ્ત્રના નિચોડ રૂપ સત્સંગી જીવનની અંદર સતાન સ્વામીએ ઘણું ટૂંકમાં આ બધું ગ્રથન કર્યું છે. સુરત મુનિ કે છે, માણસને ગમે તેટલી મોટી આયુષ્ય લઈને એ આવ્યો હોય પણ હરિકથામાં એ આયુષ્યને ટૂંકી પડે. ગમે તેટલી હોય ને, કારણ કે અમૃતની જેમ પીપાસા મટતી નથી, એમ ભગવાનની કથારૂપી જે અમૃત છે એની ભૂખ સદાય ભક્તને રહ્યા કરે. ગમે તેટલી ઉંમર હોય, પર્યાપ્ત ન થાય એ અમૃતપાન. જ્યારે ભાગવતને કથાનો આરંભ થયો, દેવતાઓ આવ્યા અમૃત ઘટ લઈને. આ અમૃતનું પાન પરીક્ષિતને કરાવો એટલે જીવતો રહે, પછી સર્પનું ઝેર ના ચડે. અને કથારૂપી અમૃતનું પાન દીવો કે એના બદલામાં અમને કરાવો. એટલે સુખદેવજી હસવા માંડ્યા કે ક્યાં કથામૃત પાન અને ક્યાં તમારું અમૃત, એ બેયની તુલના થાય જ નહીં. આનાથી જન્મ મરણનો રોગ મટે અને ઓલો તો કદાચ આ ત્રિલોકી રહે ત્યાં સુધી અમર રહે. ત્રિલોકીનો નાશ થાય એટલે એનું અમરપદ અમૃત અને એ બધું જ ખલાસ થઈ જાય. ત્રિલોકીમાં જે કંઈ છે એ બધું સાફ. એટલા માટે ભગવાનની કથામૃત પાન સુરત મુનિના મુખ થકે પ્રતાપસિંહ રાજા હરિદર્શનને માટે ને મોક્ષને માટે કરે છે જગન્નાથપુરી. શ્રીજી મહારાજ જુનાગઢમાં મંદિર નિર્માણ કરાવે છે. જુનાગઢના મંદિરમાં નાની મોટી ઘણી આપત્તિઓ આવતી, કારણ કે ત્યાં નાગરોનો બહુ મોટો સમૂહ હતો ને એ બહુ દ્વેષીલો હતો. રાજા નવાબ પણ રાજાને નાગરો ભરવ્યા જ કરે કાયમ. એટલે બ્રહ્માંડ સ્વામીનું રાજ ઉપર ઘણું મોટું વર્ચસ્વ હતું. શીઘ્ર કવિ અને જ્યારે શ્રીજી મહારાજ નતા મળ્યા એની પહેલા સારા રજવાડાઓમાં ફરીને કવિત્વ કરતા, એમની વાકછટાથી બધા રાજાઓ પ્રસન્ન એમના ઉપર. એની સાથે સાથે કેટલાક દિવસી ભાવ બી હતા. એટલે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ગોપાળાન સ્વામી પણ જતા. સુંદર મંદિર તૈયાર થયું. ભગવાન શ્રી હરિને સંદેશો મોકલ્યો છે. શ્રીજી મહારાજ
જ્યાં જાય ત્યાં આજુબાજુના વિસ્તારના રહેલા ગામડાઓને મહારાજ હરિભક્તોને બોલાવે ને હરિભક્તોની પ્રાર્થનાથી 1 દિવસ 2 દિવસ 4 દિવસ 5 દિવસ અઠવાડિયું જ્યાં રહ્યા જેવો હોય ત્યાં મહારાજ સુખ આપવાને માટે પધારે. કારણ કે સારા એ ઘરો એ ઉત્સવમાં ના આવી શકે. ઘરની પ્રવૃત્તિઓ બી ચાલુ રાખવી પડે. તે જમાનામાં રસ્તાઓની વિકટ સમસ્યાઓ એટલે મહારાજ ગામની અંદર પધારે, ગામ પવિત્ર થાય, અનેક જીવને ભગવાનના દર્શન થાય, અનેક જીવોમાં સમાસ થાય. એટલે સારાએ જુનાગઢ દેશને મહારાજે પાવન કર્યો છે. શ્રીજી મહારાજ ખૂબ ધામધૂમથી સંવત 1884 વૈશાખ વદી બીજને દિવસે દેવ સ્થાપના કરે છે. દેવ પ્રતિષ્ઠા રાજા મહારાજા ના કરે એવી જુનાગઢ શહેરમાં રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી છે. કારણ કે નાગરો મહાદેવજીને માને એટલે સિદ્ધેશ્વર મહાદેવ ત્યાં સ્થાપ્યા. તમે કહો છો સ્વામિનારાયણ બહુ છે તે અમારી નિંદા કરે છે કે અમને નથી માનતા. હતા સિદ્ધેશ્વર દેવ મહાદેવજી શી રીતે એમણે સ્થાપ્યા? માટે નાગરોનો કહે છે તમારી વાતો બધી ખોટી છે. સ્વામિનારાયણના સંતો સમાજને માટે અને એમને કોઈને વિશે બીજો કોઈ ભાવ નથી, ક્યારે બી અમે વાતને સાંભળી બી નથી. એટલે શંકા કુશંકાઓ રાજા મહારાજાઓના મનમાં હોય એ ત્યાં જ્યાં જે જરૂર હોય એ દેવ મહારાજ સ્થાપન કરે. આ પ્રમાણે જુનાગઢ પહેલેથી તીર્થભૂમિ છે. દત્તાત્રેય ભગવાન જુનાગઢમાં જોગીઓનો વાસ પહેલેથી છે. એ જીવંત પહાડ કહેવાય, જેમાં યોગી પુરુષો રહેતા હોય, તીર્થસ્થાનો પરમાત્માના હોય. એ પહાડ જીવંત હોય છે. એટલે ત્યાં શ્રીજી મહારાજે અનેક જીવોના મુમુક્ષને ઉપાસના જ્ઞાન ભક્તિને માટે સિદ્ધેશ્વર મહાદેવ સહિત રાધારમણ દેવની સ્થાપના કરી. એ નિમિત્તે હજારો બ્રાહ્મણોને ભોજનાદિ ક્રિયાઓ, યજ્ઞ થાય એટલે દાનાદિ ક્રિયાઓ, જે કંઈ કરવા યોગ્ય એવી રીતના મોટા પ્રમાણમાં શુભ કાર્યો મહારાજે ત્યાં કર્યા. કોઈને એમ થાય નહીં કે આ બરાબર નથી. બહુ મહારાજ ધ્યાન રાખે. કાર્યની અંદર નિપુણ માણસ હોય અને એ જ કામ સોંપે, એનો ખ્યાલ રાખે. પાકશાળાનો તો યજ્ઞશાળાનો તો દેવ સ્થાપનમાં નજીકના જે કંઈ બધા વિધિ હોય એ ઉતારાદિકના, આ બધું તો બહુ આની પાછળ બહુ વસ્તુ હોય દેવની પાછળ. એટલે એની અંદર અનાજ પાણી સાફ સૂફ જે કાળામાં તૈયાર, એમાં શ્રીજી મહારાજ પહેલેથી જ બોલાવીને તે કાર્યો સોંપતા. કારણ કે અનંત જીવના કલ્યાણને વાસ્તે મહારાજનો અવતાર છે. દેવ સ્થાપન કર્યા પછી શ્રીજી મહારાજ હજારો જીવોને સંપૂર્ણ વિશ્વાસ બેસે એટલે દેવમાંથી તેજ નીકળીને ભગવાનમાં સમાયો અને ભગવાનનું સ્વરૂપ દેવમાં સમાયો. મહારાજે સભામાં કહ્યું, અમે સ્થાપેલા દેવ એમાં તમે ફેર નહીં માનતા, ભેદ નહીં માનતા. રાધારમણ દેવની, સિદ્ધેશ્વર મહાદેવજીની જે કર્મ મન વચન કર્મે સેવા કરશે એ અમારી સેવા કરી એમાં અમે માની છું. કારણ એ અમારું સ્વરૂપ છે. ગીતાજીમાં પણ
શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું એકાત્મમેવ વિજ્ઞેયમ નારાયણ મહેશ્યો. એટલે એને બીજું નહીં માનતા તમે. રાધારમણ દેવ કે જે મહારાજે સ્વ સ્વરૂપે પ્રતિષ્ઠા કરી હોય અને જે મહારાજે બોલ્યા હોય, આપણને રહેવાનું કયું હોય, એમાં બીજું નહીં, એમાં કોઈ અવકાશ નથી રહેતો, શંકાને કોઈ સ્થાન નથી રહેતું. એ આપણે પ્રમાણે જ રહેવાનું રહ્યું. આરતી આપણે ભગવાનની કરીએ, આરતીની અંદર ભગવાનની સ્તુતિ બોલાય. હામું સ્વરૂપ રાધા કૃષ્ણ, મદન મોહનજી મહારાજ કે રાધારમણ દેવ હોય, વળી પાછી ધૂન રામકૃષ્ણ ગોવિંદ બોલાય. એકેનો સુમેળ નહીં, છતાંય શાસ્ત્ર અને એક સંપ્રદાયની રૂઢિ નક્કી થઈ અને શ્રીજી મહારાજે વાત કરી એટલે એ જ પ્રમાણે ચાલ્યા કરે છે ને એ પ્રમાણે જીવો ભગવાનના ધામને પામે છે. નવી નજીમું બોલીએ, જે બોલીએ તે. કેમ? પૂર્વરૂપની મહારાજે એકતા બતાવી છે. અમે કહીએ એમ કરો, બીજી વાત નહીં. શાસ્ત્રનો મત છે કે માને કયાગરો છોકરો હોય વાલું લાગે. એક બે વખત ના પડે એટલે લાત ખાવાનો વારો આવે. એમ જીવ પોતાનું ડાપણ કરે એટલે શું થાય? દુખીઓ થાય. મહારાજ કે અમે શું તમને કહ્યું હતું, શું કર્યું? એટલે દુખીઓ થઈ જાય જીવ. સચ્ચિદાનંદ સ્વામી ધામમાં ગયા તો નાડી પ્રાણ તોડીને પાછા મારા કે 6 મહિના હજુ રહેવાનું છે. અમે તમને શું કહ્યું હતું? નાડી પ્રાણ તો તોડી નાખ્યા હતા, તોય દેહમાં આવીને પડ્યું રહેવું પડ્યું ભગવાનની આજ્ઞા એટલે. અને નહીં જાઓ તો ગમે ત્યાં દેહ આવશે, પછી અમારો વાંક નહીં કાઢતા. ઝાડમાં બાળમાં ગાલી દઈશ ને પત્તો નહીં લાગે. એટલે મોટા પુરુષને બહુ જાળવીને એમાં બીજો એમને આપણા પ્રત્યે કોઈ ભાવ ઉભો ન થાય, બહુ ખ્યાલ રાખવાનો. ઓછું થાય એનો વાંધો નહીં, પણ એમાં બીજું નહીં, ડાપણ નહીં, દેખાવ નહીં, સંશય નહીં. એ જે એમણે વાત કરી એ બરાબર છે. નહીં તો આપણે જોઈએ છે કે મહારાજે 6 મંદિર બાંધ્યા, જુદા જુદા દેવની સ્થાપનાઓ કરી, જુદા જુદા નામે. છતાંય 6 મંદિરમાં આપણે જવાનું મન થાય, દર્શન કરવાનું મન થાય, સેવા કરવાનું કેમ મન થાય છે? કે ત્યાં મારા ભગવાન શ્રી હરિ પ્રગટ બિરાજે છે, બીજી વાત નહીં. અને એવા ભાવે જેણે જેણે દર્શન કર્યા, સેવા કર્યા, મારા લેવા આવ્યા, દર્શન આપ્યા. કોઈને પુત્ર જોતા હોય, ધન જોતું હોય, લક્ષ્મી જોતી હોય, માંદો હોય, હાજો હોય, વિદ્યા જોતી હોય, અનેક પદાર્થો મહારાજે તે સ્વરૂપે ભક્તજનોને આપ્યા છે. પ્રસન્ન થઈને દર્શન આપીને શ્રીજી મહારાજ જ્યાં જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠાઓ કર્યા પછી મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને સમાચારોનો પ્રવાહ ચાલુ થઈ ગયો કે મહારાજ આજ તો આ દર્શન થયા, આજ તો કાલે આ દર્શન થયા. બોલો કે મને મહારાજ, મેં સંકલ્પ કર્યો, મહારાજે મારો સિદ્ધ કર્યો. મહારાજ મંદ મંદ હશે, સભાની અંદર વાત કરે, મહારાજ ઉભા છે ને વાત કરાવે. પામર જીવમાં બ્રહ્મ વિદ્યા દાખલ કરવાની છે, બહુ કઠણ કામ છે. બીડનું લોખંડ ભાંગી જાય તો પાછો ઓર લોચો પડે. એટલે બહુ જાળવીને શ્રીજી મહારાજ આ કાર્ય કરે, બહુ જાળવીને. જેમ બાળકને રમાડવાને માટે દાદો બાળક બની જાય ને, એમ ભગવાન છે ને આ જીવને બહુ ધીમે 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 આ જીવમાં દાખલ કરવા માટે ભગવાનનું સ્વરૂપ બહુ સુંદર પ્રયત્ન કર્યો છે, બહુ સુંદર પ્રયત્ન કર્યો. અને ત્યારે 30 વર્ષને અંતે મહારાજને એમ થયું કે આ મારું કંઈક કાર્ય સફળ થયું લાગે છે. એકદમ નહીં, 30 વર્ષને અંતે સરવાળા જેમ આપણે 12 મહિને કાઢીએ ને આવક જાવકના, એમ મહારાજે છેલ્લો સરવાળો કાઢ્યો છે. 3 સંકલ્પ કર્યા. મંદિર શાસ્ત્ર અને
દેવ સ્થાપન, આચાર્ય સ્થાપન, એ ત્યાર પછી એ કાર્ય ઉપર મહારાજે આગળ ગતિ કરી અને છેલ્લા 84 ની ચાલ ચાલે છે. જુનાગઢમાં દેવ બેસી ગયા, 5 મંદિરના નિર્માણ પૂરા થયા. એટલે મહારાજ 85 ની સાલમાં શેષ જે કામ બાકી છે કંઈ એને પૂરું કરવાને માટે વિચારે છે. સુરત મુનિ કહે છે, હે રાજન, ભગવાન પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડની અંદર આવ્યા એટલે સારા એ બ્રહ્માંડના દેવતાઓ બહુ ખુશ થયા. બ્રહ્માદિક દેવતાઓ, મહારાજ અમારો બ્રહ્માંડ પાવન કર્યો. બ્રહ્માંડની અંદર, કારણ કે બધા દેવોને જો આ પૃથ્વી ઉપર શુદ્ધ ને સારા યજ્ઞ ન હોય, સારા ઉત્સવ સમયાઓ ન હોય, મહાપૂજા આદિ સારા સત્કર્મો ન હોય, સારા અનુષ્ઠાનો ન હોય, તો દેવોને શું કરવાનું? સદા એકાદશી જ ઊભી થાય. એમને તૃપ્ત થવાનું કયું સાધન? યજ્ઞમાં હવિષ્યાનું હોમો તો એ લેવા આવે ને, યજ્ઞ ન થાય એટલે કાયમ એકાદશી ઊભી થાય. એટલે દેવતાઓ ખુશ થઈ ગયા. મહારાજે બધું પ્રવર્તાયું. મહિષામાં મોટા યજ્ઞ કર્યા, દેવોની સ્થાપના કરી અને પ્રત્યક્ષ બધા આહુતિઓ સ્વીકારે, ખૂબ રાજી થાય. એટલા માટે ગીતામાં લખ્યો, યજ્ઞથી વરસાદ થાય, વરસાદથી અન્ન પાકે, અને અન્ન પાક્યા પછી અન્નની આહુતિ યજ્ઞમાં અપાય, એનાથી પાછો વરસાદ થાય. એ રીતની રીત બાંધી છે. યન્નાદ ભવતી પર્જન્ય, પર્જન્યાત અન્ન સંભવ, ગીતામાં લખ્યું છે. એવો રેંટમાળ બાંધ્યો છે. હવે એ ક્રિયા ન થાય તો કઢંગી થાય તોય નકામું. કારણ કે જેના જે વિધિ હોય ને એ જ પ્રમાણે માણસે ગતિ કરવી જોઈએ. આપણે લાઇટમાં જોઈએ તો 2 તાર અલગ રાખવાના, 2 તાર ઠેઠ સુધી જ્યાં એને જોઈન્ટ કરવાનો ત્યાં કરવાનો, પછી એને બટન પાડવાનું. 2 તાર ભેગા કરવાનો કોઈ દાડો વિચાર આવ્યો? એનો વિધિ જ એ પ્રમાણે છે. માણસ એ રીતે જ ગતિ કરવી પડે, નહીં તો ફ્યુઝ ઉડી જાય, ભડાકો થાય, બીજું કાંઈ નહીં, કાર્ય ન થાય. એટલે ધર્મની અંદર દાખલ થયેલા જે અધર્મ પ્રવૃત્તિનો પેલો છેદ ઉડાડ્યો. શ્રીજી મહારાજે આના 5 સ્ટેપ પાડી દીધા. 5 પ્રકરણમાં જીવનના 5 સ્ટેપ પાડી દીધા. આટલું ક્યારેક, પછી આટલું, પછી આટલું, પછી એવી રીતે. અને એ પ્રાદુર્ભાવથી અંતર્ધાન થતા સુધીનું તમે જુઓ ત્યારે ખ્યાલ આવે. પ્રાદુર્ભાવથી અંતર ધ્યાન થતા સુધીના જે મહારાજના કાર્યો છે એને તમે નિહાળો, તમને ખ્યાલ આવે કે આટલું બધું મહારાજે બુદ્ધિબળ વાપર્યું આમાં. જેમ તેમ નહીં. આપણે તો શું થાય, અડધો કરો ચણ્યો ને અડધો કરો ના ચણ્યો કે પ્લાસ્ટર બાકી હોય તો બીજી પેઢી થાય ને ત્રીજી પેઢી થાય, એવું નહીં. આ તો કળશ ચડાવ્યો કલ્યાણનો રે, આપણે નહીં બોલતા? પૂરું સંપૂર્ણ કળશ બળશ ચડાવીને બધું જ ઓકે કરી નાખ્યું. અધૂરું કામ રહેતો તો મોક્ષમાં મુશ્કેલી આવે. જીવને કાંઈ કરવાનું ન રહે. મહારાજ કે ભલા થઈને હવે અમે કહેલા માર્ગે ચાલજો, એવું લખ્યું છે. ભલા થઈને કાંઈ કરવાનું મહારાજ કે અમે બાકી રાખ્યું નથી. તમારે ક્યાંય જવું પડે એવું બી અમે રાખ્યું નથી. અને એવા જે કોઈ શેષ નાના કાર્યો હતા એ ગોપાળાન સ્વામીએ પૂરા કર્યા 1908 સુધીમાં.
86 થી 8મી સદી 1908 ત્યાં સુધી 22 વર્ષ સુધી શેષ કાર્યો નાના નાના બાકી હતા એ ગોપાળાનંદ સ્વામીએ પૂરા કર્યા. જેમ કે 5 વખતની કથા, ચેષ્ટા નિયમ, એકાએકી ના ફરવું, આ બધા સારા એ નિયમો, હનુમાનજી દાદાની સ્થાપના સત્સંગને માટે, આ બધી પછી ધીમે ધીમે ગોપાળાનંદ સ્વામીએ પ્રથા ઊભી કરી. તે વખતે નથી. તે વખતે એકલા સાધુઓ ફરતા, ગમે તેની ભિક્ષા લેતા, ગમે ત્યારે બોલવાનો બી પ્રસંગ પડતા, અને એ બધું ધીમે ધીમે પછી ઓછું કર્યું. ગોપાળાનંદ સ્વામી કેટલી મર્યાદાઓ મહારાજ ગયા પછી બાંધી છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, રાજન, સારા એ સત્સંગની અંદરથી બહુ શુભ સમાચારો મહારાજને મળ્યા કરે છે. કેમ કે સંતો રાત ને દિવસ સત્સંગની ખેડ કરે છે. ખેડ એવી કરે, ન જોવે રાત, ન જોવે દિવસ, ન જોવે પોતાના શરીરનું આરામ, એક જ ધૂન. મહારાજે કયો સત્સંગ કરો, ત્યારે સત્સંગમાં કોઈ જીવ ના મળે તો કે જાળવાનું વર્તમાન ધરાવજો. હવે કેટલો આગ્રહ, કેટલો મોટો આગ્રહ, જાળવાનું વર્તમાન ધરાવજો. જાળવાનું વર્તમાન ધરાવીને શું કરવાનું, તો કે સત્સંગમાં જન્મ લેવરાય એને એ ભજન ભક્તિ કરીને ધામમાં જાય. જૂનો ના આવે તો નવો. એમ દેહમાં રહેલા આત્માઓ ન જડે તો આપણે નવા બનાવીને તૈયાર કરવાના. બીજી યોનિમાં રહેલા જીવોને વર્તમાન ધરાવીને સત્સંગમાં જન્મ આપવાના. એવા હજારો આ સત્સંગની અંદર જન્મ ધારણ કરીને ભગવાનના કૃપા પાત્ર બન્યા છે. એટલા માટે શ્રીજી મહારાજે કહ્યું, આ સત્સંગનો બહુ મોટો પ્રતાપ છે કે ઝાડવાનું કલ્યાણ થાય તો માણસનું થાય એમાં શું, પશુનું કલ્યાણ થાય તો માણસનું થાય એમાં શું આશ્ચર્ય છે, એવું લખ્યું છે. પશુને ઝાડવાના કલ્યાણ થતા હોય તો જે માણસે ગાંડું ગેલું આચું કર્યું, આગું પાછું ઓછું વધતું ભજન કર્યું હોય, ભગવાનને ઓળખ્યા હોય, તો એને કઈ બીવાની જરૂર નથી. અચ્યુતદાસ સ્વામી વખતે ભુજમાં કોઠારીને ત્યાં 12 મહિને એક વખત જમવા માટે બોલાવે. સંતો જાય, જમે. પછી કોકે કહ્યું કે હવે સ્વામી આપણે હવે ધીમે ધીમે જમવાનું અહીં બંધ થશે. કેમ? તો કે કોઠારીનો દીકરો નથી એટલે આપણે તો કોઠારની પરંપરા જશે, આ બીજા કોકને પાછો કોઠારી બનાવવો પડશે. સ્વામી કે લાવો ને એમના ચોકમાં ઝાડ બાવળ ઉગ્યો છે, એને વર્તમાન ધરાય એટલે કોઠારીને ત્યાં જન્મ લે, એટલે પરંપરા રહે અને આપણે લાડવા ચાલુ રહે. વર્તમાન ધરાઈને પાણી મૂક્યું, એ બાવળ કોઠારીને ત્યાં જન્મ્યો, એ કોઠારી થયો. ત્યાં તો મરતા સુધી કોઠારી, ગ્રસ્ત કોઠારી. એટલે સભા ભર્યો હોય, સહેજ મોડા આવે કે સભામાં આવે, જ્યારે આવે ત્યારે, એટલે બે હાથ જોડીને શું કે એક ને નમવું પડે ને, એટલે શું કે સ્વામી મહારાજો જે સ્વામીનો ઋણ. એટલે એની અંદર તે જાણકાર શું કે હવે બાવળિયા જેવો, હજુ ઠૂઠા જેવો ને ઠૂઠા જેવો હવે તો ના, એમ કે જૂના સાધુ જે જાણે એ આવે પ્રકૃતિ. એટલે એવા જીવો તાર્યા, અગણી નર નારીને તાર્યા, એમાં કઈ ખોટ નહીં હોય. જીવ ભૂલ કરે એનું નામ જીવ, ભૂલ ના કરે એનું નામ ભગવાન. આ વ્યાખ્યા શાસ્ત્રે આપી. ગમે તેવો હોય, કાલના દારૂડિયા, તોફાની, લૂંટારો, બદમાશી આજના મહાન પુરુષો થયા. ઇતિહાસ તમે જુઓ, વાલ્મીકથી આરંભીને મોટો કોણ થયો કે નકામામાં નકામો હતો એ. શાસ્ત્રની અંદર નામ કોના? શ્રીજી મહારાજ વખતે જુઓ ને,
ગ્રસ્તાશ્રમી પુરુષો અને ચીપિયા લઈ લઈને મારવા આવતા, ગાંજા ભાંગમાં પડા રહેતા. સ્વામિનારાયણે સાધુ કર્યા, કેટલાય મંદિરો કર્યા, કેટલાય સત્સંગની અંદર ગામોની અંદર વિચરણ કરીને. એના 40-50 વર્ષના ઇતિહાસ અને ત્યાર પછીના ઇતિહાસમાં આકાશ પાતાળના ફરક થઈ ગયા. શી રીતે બન્યો? હજારો જીવ નરનારી, એમાં ભૂલ ને ભૂલ છે. ભૂલ કરે એનું નામ જ જીવ, અને ભૂલ ન કરે કોઈ દિવસ ક્યારે બી એનું નામ ભગવાન. આ વ્યાખ્યા એની. ભગવાનમાં ભૂલ ન હોય. શ્રીજી મહારાજે એટલા માટે કહ્યું કે ભગવાનનું ચરિત્ર કયું એવું શાસ્ત્ર બાર છે. શાસ્ત્ર બાર હોય ત્યારે તમે એમાં સંશય કરજો. કયું ચરિત્ર શાસ્ત્ર બાર છે? કહો. કેટલી બધી સૂક્ષ્મતા ભગવાન પણ રાખે છે. શાસ્ત્રની બહાર એકે ભગવાનનું ચરિત્ર નથી. કહો કોઈ બી અવતારનું એમ નહીં. શાસ્ત્રના માળખામાં રહીને જ ભગવાન જીવન વ્યતીત કરે છે, એ રીતે રહે છે, એ રીતે પોતાનું છે તે સંપૂર્ણ સંકેલીને પાછા કાર્ય કરીને જાય છે. શાસ્ત્રની બહાર નહીં. કારણ કે શાસ્ત્ર છે ને એ ભગવાનની વાણી છે. શાસ્ત્ર કોઈ એવી ચીજ નથી કોકે રચી નાખ્યું ને આપણે પાળવા માંડ્યા, એવું નથી. પરમાત્માની વાણી જ પૃથ્વી ઉપર ઉતરી. કોઈ બીજા કોઈને ખ્યાલે ક્યાં હતો? પૃથ્વી શું, હું શું, બીજું શું, કાંઈ ખ્યાલ નહોતો. આપણે જેમ આપણે ત્યાં બાળક જન્મે એને શું ખ્યાલ હોય છે? કોણ બાપ ને કોણ માં ને શું પહેરવાનું, શું ખાવાનું, હું કોણ ને કોઈ ખ્યાલ નહીં. એમ પૃથ્વીની સ્થાપનાના આરંભમાં શું? કશું જ નહીં. હવે શું કરવાનું? નાગા ફર્યા કરે, આફ્રિકામાં ફર્યા કરે. એમ આજે બી કેમ ખ્યાલ જ નથી. નહીં કોઈ મહાન પુરુષ, નહીં વાણી, નહીં શાસ્ત્ર નથી, કશું જ કાંઈ નથી. વેદ નથી, કાંઈ નથી. એટલે પરમાત્મા એ વાણી નીચે ઉતારી પહેલા, સ્વરૂપ નહીં. અને એ ઉતારી પોતાના જે અધિકારીઓ દ્વારા, બ્રહ્મા દ્વારા, બ્રહ્માએ નારદ વ્યાસ, આ રીતે વાલ્મીક, આ બધાની આ રીતે આ પૃથ્વી ઉપર પરમાત્માએ વાણી ઉતારી. વાણીની અવજ્ઞા કરી એ રાક્ષસો લખાયા. વાણીને માન આપ્યું એ દેવો લખાયા. દેવો રાક્ષસોને કઈ આગળ પાછળ શિંગડા નથી હોતા. એક જ બાપની પ્રજા છે, કશ્યપની. એટલે એની અંદર જે ભગવાનની અવજ્ઞા કરી એ અસુરો લખાયા. પૃથ્વી ઉપર લક્ષાવધિ જીવો છે, કરોડો જીવો છે. પરમાત્મા પૃથ્વી ઉપર આવે છે કોના માટે? બધાને માટે આવે છે? તો કે છે ના, અમુક માણસોને માટે જ આવે છે. અમુક માણસોને માટે આવે એટલે ભગવાનમાં વૈષમ્ય પણ ઠરે ને, ભેદ બુદ્ધિ ઠરે, તો એ ભગવાન છે ના. ગીતાજીમાં લખ્યું પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ. સાધુના રક્ષણ માટે, ભક્તજનોને લાલ લડાવવા માટે, ધર્મની સ્થાપના માટે ભગવાન આવે. તો કે છે બધા એનો લાભ લઈ શકે છે, લાભ લેવામાં કોઈ વાંધો નથી. પણ જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે, ભગવાનના અસ્તિત્વને સ્વીકારે છે, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને સંભાળે છે, પોકારે છે, સ્તુતિ કરે છે. એક માણસ માનતો જ નથી સવારથી સાંજ સુધી, એના અસ્તિત્વને સ્વીકારતો નથી, એની વાણીને સ્વીકારતો નથી, એની હકુમતને સ્વીકારતો નથી. એને માટે ભગવાનને કંઈ બી કરવાની જરૂર નથી. એના માટે નથી આવતા. ત્યારે એનું શું થાય? એનું કાયદાની રીતે જે થતું હોય તે થાય. કાયદાની રીતે જે થતું હોય તે થાય. અને આ લોકોનો કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજા આમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. બધા પાપથી મુક્ત કરીને એને પાવન કરે ભગવાન. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ.
અણુમાપ્ય તુલમી મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. શરણે આવે એની હકુમતને માન્ય કરે એટલે ગમે એટલા પાપ હોય, ઓલાને કાયદાની રીતે થાય, આને કૃપાની રીતે થાય. આટલો મોટો ફરક છે. સીમિત માણસોને માટે જ પરમાત્મા પૃથ્વી ઉપર પધારે છે. કારણ આવી તો પૃથ્વી કઈ વખત રચાઈ ગઈ ને કઈ વખત સ્થિતિઓ બંધાઈ ગઈ, કઈ વખત. કારણ કે આ બ્રહ્માંડ થોડું આ વખતનું જ છે, તાજું છે. આ બ્રહ્માંડ તો હજારો ને કરોડો વખત રચાઈ ચૂકેલા બ્રહ્માંડો છે. આપણે તો બહુ ટાઈમને અંતે મનુષ્યમાં આવ્યા, આપણને નવું લાગે. અત્યારે ગણિત કે ભાઈ 4 અબજ વર્ષ પહેલા થયું, આવડો રચાયો, અને શાસ્ત્રની રીતે 28મી ચોકડી ચાલે છે. સતયુગ ત્રેતા દ્વાપર ને કળી, એક યુગની 4 યુગની ચોકડી 28મી ચાલે છે. એ બરાબર જ છે. વૈજ્ઞાનિકો કે છે એ બી બરાબર છે. ત્યારે એની પહેલા આ રચાયું નહોતું, પ્રલય પહેલા? તો કે હા, આવું તો કઈ વખત રચાઈ ગયું. આની અંદર અનાજ પાક્યા, રૂ પાક્યા, ઘઉં પાક્યા, ખાધું, રૂ પાક્યા, એના કપડા પહેર્યા, અનાજ પાક્યું, ખાધું, ગટરમાં જઈને પાછું ખેતરમાં ગયું, એમાંથી પાછું પાક્યું રૂ, લુગડા ફાટી ગયા, અને એ પાછા ઉકરડામાં જઈને ખેતરમાં ગયા ખાતર તરીકે, અને પાછું એમાંથી કાઢ્યું, પાછું નીકળ્યું, પાછું પહેર્યું. એવી રીતે કરોડો ને અબજો વખત આ પૃથ્વી ઉપર જન્મ્યા, ખાધું, પાછું ગયું. એનું એ જ હેઠવાડો, નરો હેઠવાડો. અને આવા તો કઈ વખત બ્રહ્માંડ. આનું આ ધૂળ થોડી નવી વસ્તુ નવી નથી સર્જાતી. વસ્તુનો લોપ નથી થતો. આપણે જોઈએ છે ને કે ભાઈ કોઈ ચીજ બળી કે બાળી, કોઈ ચીજને બાળી, લાકડું બાળ્યું, કોઈ પદાર્થ બાળ્યો, એટલે એ બાળ્યું એટલે શું થયું? એના સૂક્ષ્મ રજકણો થઈને આકાશમાં ચાલ્યા ગયા. લોપ નથી થતો. આજે આપણે પેટ્રોલ તમે બાળો છો, બળી ગયું વાત સાચી. એના સૂક્ષ્મ રજકણો થઈને આકાશમાં ગયા. એ પાછી ગમે ત્યારે પૃથ્વી ઉપર વરસાદમાં દ્વારા, બીજા દ્વારા, ફલાણા દ્વારા એ પાછું આવે, પાછું પૃથ્વીમાં સમાઈ જાય. ભૂકંપને લઈને જે તે સ્થાનમાં જે તે પદાર્થો ચાલ્યા જાય. અને જ્યારે પાછી સૃષ્ટિ રચનાત્મક કાર્ય થાય ને તો આપણે ખાવાનું ના મળે ને કશું ના મળે. જો આ વાપરીને ઊંચું મૂકીએ તો આ બ્રહ્માંડનું અસ્તિત્વ જ ના રહે. કઈ ચીજ નાશ નથી પામતી, કોઈ બી ચીજ. એ મીઠું પાણી હોય કે સમુદ્ર હોય, કોઈ ચીજ નાશ પામતો નથી. એ સ્થૂળ હોય, વિશાળ હોય, સંકુચિતતાને પામે, બીજું કાંઈ નહીં. એ જેમ પૃથ્વી ઉપર આપણે જોઈએ તો ઉનાળામાં પાણી શોષાય, એ ખબર નથી પડતી, બરાબર? અને જ્યારે લાખો ટન પાણી પડે છે ત્યારે ખબર પડે છે કે ઓહો, આટલું બધું પાણી આકાશમાં હતું. લાખો ટન પાણી. એટલે કોઈ બી પદાર્થ એનો સદંતર નાશ જ નથી. એનો લય થાય, એનું સૂક્ષ્મ રૂપાંતર થાય, એવું બને. નાશ ન થાય. નાશ થાય તો તકલીફનો પાર ન રહે, કશો જ ના મળે, અસ્તિત્વ જ ના રહે, બ્રહ્માંડનું જ અસ્તિત્વ ના રહે. નાશ થયો એટલે નાશ થયો, નાશ નહીં, ભાંગે તૂટે ખરું. માટલું હોય એ ભાંગ્યું એટલે માટલાના પદાર્થો પૃથ્વીના રજકણોમાં પાછા બળી જાય. વળી પાછો કોઈ કુંભાર જાગે તે માટી લાવીને એને ખૂંદી કરીને પાછું માટલું બનાવે. કાળાંતરે માટી તો માટીમાં જ ગઈ, વિકાર હતો એ નાશ પામ્યો, બીજું કાંઈ નહીં. એમાં બીજો કશો જ ફેરફાર નહીં, કોઈ વસ્તુનો નાશ નહીં. 1 ગ્રામે ઓછું નહીં થતું, કશું જ નહીં. તો જ ચાલે ને. કરોડો વખત બ્રહ્માંડની સૃષ્ટિ, બ્રહ્માંડનો પ્રલય તો જ થાય. અને તો જ મહારાજે લખ્યું ને, યુગ યુગ પ્રત્વે કાયમને માટે પાછો પ્રશ્ન કર્યો, બધા બ્રહ્માંડ નહીં? તો કે આ બધા બ્રહ્માંડમાં. એ તો રાત્રિ દિવસ છે, ઓલી મોટી રાત્રિ, આ નાની રાત્રિ, ઓલા મોટા દિવસ, આ નાના દિવસ, બીજું કાંઈ નહીં. એટલા માટે પરમાત્મા પૃથ્વી ઉપર સ્વભક્તજન ક્ષેમાય, પોતાના ભક્તજનોના કલ્યાણને વાસ્તે, સાધુજન રક્ષણાય, સાધુ સંતોના રક્ષણને વાસ્તે ભગવાન આ ભૂતળ ઉપર આવે છે. બીજા જેઓને કર્મ પ્રમાણે ગતિ થાય
એમાં એમને કંઈ નહીં, કાયદો જે કરી મૂક્યો છે એ પ્રમાણે ચાલ્યા કરે. જ્ઞાની પુરુષને સુખ દુઃખ લાગુ પડે છે. કેમ પડે છે કે જ્ઞાની પુરુષ તો જન્મ્યા પછી સત્સંગી થયો ને, એની પહેલા જે કર્મ માતોશ્રીના ઉદરમાં ફિટ થઈ ગયા એટલે એને એટલા દેહ રહે ત્યાં સુધી ભોગવવા જ પડે. જ્ઞાની હોય કે જ્ઞાની હોય, ગમે તે હોય, સાધુ હોય કે ગ્રસ્ત હોય. કારણ કે જન્મ્યા પહેલા હરિભગત નહોતો, એની પહેલા જે કર્મ ફિટ થઈ ગયું એ એને ભોગવવું પડે. એમાંય સ્વામિનારાયણે આ વખતે વીટો વાપર્યો કે સુળીનું દુઃખ હશે તો કાંટે મટાડીશ, અન્ન દાંતને વેર હશે તો એને રોટલા આપીશ. આ જ વખતે વીટો વાપર્યો, આ જ વખતે, આ જન્મે. નહીં તો બહુ કઠિનાઈ હતી. શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમે રાજી થાવ તો કે ધોયેલા મૂળા જેવો કરી નાખો. ધોયેલા મૂળાને કઈ ચોંટ્યું હોય? ધોયેલા મૂળા જેવો એને કરી નાખું તોય મને ન છોડે તો દર્શન આપું. હવે કેટલી કઠિનાઈ. એને જેમાં એ તો એ ઉપાડો, જેમાં એ તો એ ઉપાડો. એની પાસે કોઈ માણસ ના ઉભો રહે, ગાંડો થઈ જાય, ચિત્રે હાલ કરી નાખું. છતાંય જો ન છોડે તો પછી દર્શન આપો. શ્રીજી મહારાજે એના ઉપર લાલ લીટી મારી. ભુક્તિ ને મુક્તિ જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ. બે ચાલુ કર્યા, ખાવાનું હોય, રહેવાનું હોય, કપડા હોય, શાંતિથી તો એને ભજનમાં હવાદ આવે. એ પહેલું આપ્યું, પછી મારા હાથમાં આપી. જો તમે અતિશય કૃપા કોને કહેવાય ને, આનું નામ અતિશય કૃપા. આનાથી સહેલો ભગવાન આવવાની કોઈ શક્યતા હવે નથી દેખાતી. આનાથી સહેલું કોઈ સાધન જ નથી. હવે કોદરા હાટે કલ્યાણ કર્યું, કોદરાથી નીચે કોઈ આઈટમ નથી. કોદરાથી નીચે બીજી કોઈ આઈટમ નથી. એટલે કોદરા હાટે કલ્યાણ છેલ્લામાં છેલ્લું જાહેર. છેલ્લામાં છેલ્લા નાનામાં નાનો ગમે તેવો જીવ એને મહારાજે તાર્યો. કઈ એવા દ્રષ્ટાંતો સંતોના વાર્તાની ચોપડીઓમાં લખેલા છે. આપણને એમ થાવ ભગવાન તો અઢળક ગયા.